બોટાદ પોલીસ દ્વારા ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે। ટ્રેક્ટર ટ્રોલી ચોરીના આરોપીને પકડી પાડવામાં આવ્યો છે। પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે એક ટ્રેક્ટર અને 9 ટ્રોલી પણ કબજે કરી છે। પોલીસ દ્વારા 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ સાથે જ પોલીસે આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી। ગઈકાલે તારીખ 9/3/2025ના રોજ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 303(2) હેઠળ એક ટ્રોલી ચોરીની ફરિયાદનો ગુનો દાખલ કરવામાં આવેલ। તે ફરિયાદને અનુસંધાને ભાવનગર રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર સાહેબના સૂચના દ્વારા જણાવવામાં આવેલ કે એ અનડિટેક ગુનાને તાત્કાલિક શોધીને ગુનો ડિટેક્ટ કરવાના પ્રયત્નો કરવામાં આવે। તેમાં બોટાદ એસપી શ્રી કિશોર બડોરિયા સાહેબ દ્વારા સૂચના કરવામાં આવેલ કે તે અંગે સર્વેલન્સ ટીમને મોકલવામાં આવી। તો બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એસઆર ખરાડી દ્વારા સર્વેલન્સ ટીમને આ અનડિટેક ગુનાને શોધવા માટેના પૂરતા પ્રયત્નો શરૂ કરવામાં આવેલા। કેટલા આરોપી છે સર? કુલ 1 આરોપી છે, જેનું નામ અરવિંદ ઉર્ફે કાનો ભૂપત ઝાપડિયા છે, જે બગડ ગામ, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદથી છે। આરોપી ઉપર કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે? આ આરોપીને જ્યારે પકડવામાં આવ્યો તે દરમિયાન તેની પાસે એક ટ્રેક્ટર અને એક ટ્રોલી હતા, જેના અંગે વધુ તપાસ હાથ ધરતા બોટાદ જિલ્લાના ટોટલ 7 ગુના છેલ્લા 3 વર્ષથી એક સરખી એમઓ દ્વારા આ આરોપી દ્વારા બોટાદ જિલ્લામાં અગાઉ કુલ 7 ગુના નોંધવામાં આવેલ છે, જે તમામમાં ટ્રોલી ચોરીની ફરિયાદ છે।